સો વેલકમ સ્મિત જય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. કૃષ્ણાને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું છે કૃષ્ણાની વાતને, તો એ થોટ સાથે તમે કેવી રીતે શરૂઆત કરી? સૌથી પહેલાં તો કૃષ્ણ ઉપર આખી ફિલ્મ છે એટલે ફ્લ્યુટ તો હતી જ, કે ફ્લ્યુટની આજુબાજુ આપણે કરીશું, અને 7 કમ્પોઝિશન્સ છે ઓરિજિનલ. ઇન ટર્મ્સ ઓફ મ્યુઝિક તમને ક્યાં એવું લાગ્યું કે હજી મેં અહીંયા આ મસ્ત થઈ શકતું હતું? જ્યારે પત્યું બધું, જ્યારે મેં ફોન કર્યો હતો જે ડિરેક્ટર છે અંકિતભાઈને, તો મને એવું ફીલ થાય છે કે યાર હવે પતી ગયું, આના પર મારો કોઈ કંટ્રોલ નથી. એ ગીત જ્યારે મેં સાંભળ્યું કીર્તિદાન ગઢવીના અવાજમાં, તો ખરેખર એમના બધા ગીતોમાં એ તમને ભક્તિ સંભળાઈ જ જાય. એમાં છે ને એક બહુ સરસ લાઈન છે એમાં અંતરામાં, પારેવા ઉડે દિશે મનડા તારે ના જાઉં, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. તમે ઓડિયન્સને ગુજરાતી સંગીત માટે લોકો સાંભળી જ રહ્યા છે, પણ હજી પણ આપણે એને વધારે એના વિશે લોકોને કહેવું હોય તો તમે શું કહેશો? તો હું મને જે ભાષામાં સપના આવે કે જે ભાષામાં હું વિચારું એ ભાષામાં હોય તો હું વધારે એને કનેક્ટ કરી શકું. તમે જે રીતે અલગ અલગ સિંગર્સ જોડે તમારે કમ્પોઝિશન બહાર અમને બતાવી રહ્યા છો, તમારું ઝોનર શું છે? તમને કયા પ્રકારના ગીતો વધારે ગમે છે? Krishna 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 Krishna. સો વેલકમ સ્મિત જય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર હેવિંગ મી. સો ઓડિયન્સીસને ઘણીવાર આ ધ્યાનમાં ના પણ રહેતું હોય કે જ્યારે પણ ફિલ્મ કોઈ જોઈએ તો એના ડાયલોગ્સ, એનું લાઇટ્સ, ટેકનિકલ જેટલી પણ વસ્તુ છે એ બધી ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવું છે કે જે બધાને આમ સ્કીપ થઈ જતું હશે અથવા મિસ થઈ જતું હશે ડાયલોગ્સને સાંભળવામાં. પણ લાલો ફિલ્મનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે એ તમે ચાહો તો પણ સ્કીપ ના કરી શકો એવું છે. સો વેરી ફર્સ્ટ કોંગ્રેચ્યુલેશન, તમે આટલું સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે આપ્યું છે. સો ટેલ મી, વોટ વોઝ યોર થોટ પ્રોસેસ? કૃષ્ણની વાત હોય એટલે ડેફિનેટલી એમ કહેવાય ને કે ઇન્ફિનિટી થોટ્સ તમને આવે અને બેસ્ટ આપવાનું મન થાય કે કૃષ્ણાને બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાનું છે કૃષ્ણાની વાતને, તો એ થોટ સાથે તમે કેવી રીતે શરૂઆત કરી? સૌથી પહેલાં તો કૃષ્ણ ઉપર આખી ફિલ્મ છે એટલે ફ્લ્યુટ તો હતી જ, કે ફ્લ્યુટની આજુબાજુ આપણે કરીશું, અને 7 કમ્પોઝિશન્સ છે ઓરિજિનલ એમાં, અને એક મનમોહન કરીને સોંગ છે જે સ્પેશિયલી સેકન્ડ હાફમાં ટુવર્ડ્સ ધ ક્લાઇમેક્સ આવે છે, અને એ સોંગની થીમ અને એ સોંગની હુક લાઇનને આપણે વધારે યુટિલાઇઝ કરી છે. જ્યારે કૃષ્ણ ભગવાન અને લાલાની મુમેન્ટ્સ છે બધી, ત્યારે એ લોકોને બહુ ગમી. એ જ્યારે ફર્સ્ટ હાફમાં જ્યારે લાલો મૂર્તિ જોડે જે વાતો કરે છે ત્યારે જે બેકગ્રાઉન્ડ છે એની લોકો સ્પેશિયલી મને કહેવાય કે શું થયું છે એમ. ઇન ટર્મ્સ ઓફ મ્યુઝિક તમને ક્યાં એવું લાગ્યું કે હજી મેં અહીંયા આ મસ્ત થઈ શકતું હતું? મ્યુઝિકમાં તો એવું હજુ નથી લાગતું કે, એટલે મેં આગળ પણ વાત કરી છે કે જ્યારે પત્યું બધું, જ્યારે મેં ફોન કર્યો હતો જે ડિરેક્ટર છે અંકિતભાઈને, કે મને એવું ફીલ થાય છે કે યાર હવે પતી ગયું, આના પર મારો કોઈ કંટ્રોલ નથી એમ. એટલે એવી ફીલ આવે છે કે બાપને કદાચ દીકરી વળાવતી વખતે આવતી હશે કે મારી સૌથી પ્રિય વસ્તુ છે પણ હવે મારો આના પર કોઈ કંટ્રોલ નથી એમ. હવે લોકોનું બીજાનું થઈ ગયું છે એટલે હા. અને એ તમે જેટલા પ્રેમથી ઓડિયન્સને આપ્યું છે એટલા જ પ્રેમથી ઓડિયન્સે વધાવી લીધું છે. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ. અને એક નહીં પણ 7 ગીતો આપવા, એ પણ કૃષ્ણના વિષય પર, લાલો ફિલ્મની વાર્તાને, તો એ કોઈ નાની વાત નથી કે 7 ગીતો કમ્પોઝ કરવા. તો કેવી રીતે આ જર્નીની શરૂઆત થઈ હતી તમારી? 7 ગીતો એક સાથે કેવી રીતે મળી ગયા? કે પહેલાં ઇનિશિયલી 4 જ ગીત હતા એમની સ્ટોરી સ્ક્રિપ્ટમાં. એક મનોરથ કરીને શરૂઆતમાં હતું એ, પછી જે લાલા અને તુલસીની જે મુમેન્ટ છે એ લવ સોંગ જેવું કહી શકાય. બીજું એ હતું, ત્રીજું મનમોહન એ લોકોએ કંઈક બીજું વિચાર્યું હતું, અને મનમોહન મેં અંકિતભાઈને કીધું થોડું હું મારી રીતે કંઈક કરીને તમને મોકલું, જો તમને ગમે તો આપણે એવી રીતે કરીશું. કે હા તમે તમારે કરો મસ્ત. એટલે પછી એમને કર્યું, મેં બહુ ગમ્યું એટલે મનમોહન થયું. ને બીજું એક હજુ એક ગીત હતું. કૃષ્ણા થીમ જે હતી એ પહેલાં ઓરિજિનલ સ્ક્રિપ્ટમાં નહોતી, એટલે એ પાછળથી મેં કીધું કે અહીંયા જોઈશે. અને એક નવી સવાર કરીને જે સોંગ હતું એ પણ નહોતું, એટલે એ પણ પાછળથી એડ થયું કે એડિટ થઈને ફિલ્મ આવી. પછી મેં કીધું કે આ અહીંયા જરૂરી છે, આ સોંગ હોવું જોઈએ. ને પછી ક્રિએટિવ ડિરેક્ટર ને આ બધા જોડે મેં ચર્ચાઓ કરી, ને પછી એ ગીત પણ આવ્યું. ને લાસ્ટમાં દ્વારિકાનો નાથ સેલિબ્રેશન માટે, એટલે એ થયું. એટલે આ રીતે એમ 7 ગીતો. હવે એઝ અ મ્યુઝિક કમ્પોઝર એન્ડ ડિરેક્ટર જો હું તમને પૂછું તો તમને કયું સોંગ સૌથી વધારે ગમે છે લાલો ફિલ્મનું? બહુ મતલબ શું કહેવાય,
બધા બાળકોમાંથી એક પ્રિય બાળક ચૂઝ કરવાનો જે ક્વેશ્ચન હોય પણ એના જેવું છે. મમ્મી પપ્પાને પણ ગમે તેટલા બાળકો હોય પણ એક બે માટે થોડું મારા વધારે પપ્પા હોય મને એવું કહેતા કે, એટલે અમે 2 ભાઈઓ છે, મારા પપ્પા કોઈક વાર મને એવું કહેતા કે પપ્પા યાર તમે મને વધારે ખીજવાઓ છો એવું લાગે, હું નાનો હતો ત્યારે. કે ના 2 આંખ હરખી જ હોય. મેં કીધું ના, મને 2 આંખ, એક આંખમાં નંબર વધારે. તો એટલે હા, કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, એટલે મને મારું પર્સનલ ફેવરિટ એક મનોરથ છે. મારું પણ, મને પણ એ બહુ ગમે છે. એનું મેઇન કારણ એ છે કે એનું જે સાઉન્ડિંગ છે એક તો રૂટેડ લાગે છે, પ્લસ મોડર્ન પણ લાગે છે, અને એમાં કીર્તિદાનભાઈનો અવાજ છે, અને મેઇન એ ફિલોસોફિકલ વાત છે એની આખી જે લિરિક્સ જે છે એ ફિલોસોફિકલ છે. સ્ટોરી લાઈન તો છે જ, મતલબ એ બાકીના ગીતો સ્ટોરીથી એને પુશ કરે છે, પણ આ એક અલગ રીતે એક શું કહેવાય, ગીતાનો સાર કહી શકાય એવા શબ્દો છે આમાં, એટલે એક ફિલોસોફી છે. એ ગીત જ્યારે મેં સાંભળ્યું કીર્તિદાન ગઢવીના અવાજમાં, તો ખરેખર એમના બધા ગીતોમાં એ તમને ભક્તિ સંભળાઈ જ જાય. એમાં છે ને એક બહુ સરસ લાઈન છે એ મંત્રમાં કે પારેવા ઉડે દિશે મનડા તારે ના જાઉં, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું, બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, અધીરો આ વ્યાકુળ થઈને પામેરે કશું નહીં જીવતું. એટલે આ હુકલાઈ નથી. એટલે કે પારેવા એટલે બધા લોકો અને આપણી ઈચ્છાઓ, ઈચ્છાઓની પાછળ, મનોરથ મતલબ આપણે ઈચ્છાઓની પાછળ જે ભાગતા હોઈએ, અને એમાં અંતે આપણને કશું મળતું નથી. એમ જે આનંદ છે, નિજાનંદ છે, એ તો એક એમના માર્ગમાં જ છે. એમ એટલે કહેવાનો ભાવાર્થ આખા સોંગનો આ હતો. એમ એટલે એની અલગ એક, એટલે આ બધા સોંગ્સ તમે આટલા સરસ કમ્પોઝ કરી શક્યા, એમાં ક્યાંક ને ક્યાંક તમારી પણ કૃષ્ણ ભક્તિ. હા, એની એક બહુ સરસ વાત છે કે હું, મારે પહેલેથી મહાદેવવાળું વધારે છે, હજુ પણ છે ને હતું. પછી જ્યારે મારા વાઈફ ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યાં, ત્યારે એમની જોડે એક લાલો લઈને આવ્યા હતા. પ્લેનમાં પણ એ સાથે, મતલબ હાથમાં રાખીને ત્યાં લઈને આવ્યા. એ જ્યારે આવ્યા ત્યારે અમે ત્યાં સ્થાપના કરી, અને એ જ મહિનામાં આ ફિલ્મની વાત થઈ હતી મારી ટીમ જોડે, અને એ ફિલ્મનું નામ પણ લાલો જ હતું, કૃષ્ણ ભગવાન પર જ હતી. મેં કીધું આ તો કંઈક શું કહેવાય, એમ બ્લેસિંગ થયું છે, એમ કોઈ સાઇન જેવું સાઇન. લાગે. જી, અને થ્રુ આઉટ ધ પ્રોસેસ કંઈક ને કંઈક રીતે એમ કૃષ્ણ પોતે જ હેલ્પ કરતા હોય એવું લાગ્યું. એમ મને બધા જોડે વાત કરીને આ બહુ જ જાણવા મળ્યું. જ્યારે મેં લાલો ફિલ્મના બીજા ડાયરેક્ટર્સ, એક્ટર્સ જોડે બી જ્યારે મેં વાત કરી હતી, અને બીજા મારા સરાઉન્ડિંગમાં પણ જેટલા લોકો કૃષ્ણ ભક્ત છે, તો મને એવું લાગે છે કે કૃષ્ણ છે ને તમારી લાઈફમાં પહેલાં હશે કે નહીં મને નથી ખબર, પણ કૃષ્ણ તમારી લાઈફમાં આવે છે. જી, એ કોઈની કોઈ રીતે, કોઈને કોઈની કોઈ રીતે તમારી લાઈફમાં આવે છે, એમને આવવું છે એટલા માટે, અને પછી જે તમારી લાઈફમાં થશે એ બધી કૃષ્ણ લીલા છે. બીજી એક વસ્તુ છે અમે નોટિસ કરી છે, એટલે મારું પર્સનલ માનવું એવું છે કે કૃષ્ણ ભગવાન કોઈક રીતે આપણું કામ થઈ જાય પહેલાં કરાવી દે છે એ કામ, પછી આપણને બીજા દિવસે એની ઈચ્છા કરાવે. હા, કે માનો કે ફોર એક્ઝામ્પલ મારે જોઈએ છે કંઈક વસ્તુ, એમણે મને આપી દીધી છે પણ મને હજુ ખબર નથી, પણ મારી પાસે આવી ગઈ છે કે એ નક્કી થઈ ગયું છે એમ કે આવવાની છે. અને 2 દિવસ પછી મને ઈચ્છા થશે કે યાર મને આ વસ્તુ જોઈએ છે, અને ત્રીજા દિવસે મને ખબર પડશે અરે આ તો ઓલરેડી થઈ ગયું છે, એમ આવી જ ગયું છે એમ. એટલે આવું વારંવાર થતું ગયું છે થ્રુ આઉટ ધ પ્રોસેસ. એટલે ફિલ્મમાં પણ ને અધરવાઇઝ રિગાર્ડલેસ ફિલ્મ, પર્સનલ લાઈફમાં પણ. તો જ્યારે તમે કોઇન્સિડન્સની વાત કરી, હા, તો તમારી જોડે કદાચ તમારા વાઈફ, રાઈટ? ના એ તો ચમત્કાર હતો. હા, એટલે લાલો લઈને આવ્યા ત્યારથી તમારી જોડે આ બધા સાઇન્સ તમને દેખાય છે. જી જી જી, અને હજી એક સાઇન એડ કરો હોય તો યુ કેન સી ધીસ. શું વાત છે, વાહ, બહુ બ્યુટીફુલ છે. હા, સો અમે રિસન્ટલી જ કરાવ્યા હતા. વાહ. યા, સો હા, તો કૃષ્ણ વિશે આપણે બહુ બધી વાત કરી લીધી. લાલુ ફિલ્મમાં તમે જે ગીતો કર્યા છે એના વિશે હજી થોડી વાત કરીશું. જી, કે એમાં 7 ગીતો માટે બહુ બધા સિંગર્સ જોડે તમે કામ કર્યું છે, તો આપણે એની પણ વાત કરીએ કે કીર્તિદાન ગઢવીને, કે પછી જયસિંહ ગઢવી હોય કે ઐશ્વર્યા મજમુદાર હોય, આ બધાને અપ્રોચ કરવાની શરૂઆત કેવી રીતે થઈ, કેવી રીતે તમે એમને આ વાત સમજાવીને પછી આટલું સરસ મજાના ગીતો આપણી સામે આવ્યા? આપણે પહેલાં તો રાસની વાત કરીએ. કાંતારી રે મોરડીમાં જાદુગરિયા બહુ સરસ રીતે, એટલે મારું વન ઓફ ધ ફેવરિટ છે એમાં, કારણ કે મારો ભૈરવી રાગ
છે આમાં યુઝ થયો એ મને પહેલેથી પ્રિય હતો અને મારે કોઈક રીતે યુઝ કરવો હતો અને આમાં એનો સ્કોપ હતો. તો એ થયું અને એ પ્રમાણે રાસમાં તો હવે ગુજરાતમાં એક જ છે અત્યારે ને બધાની એ જ ઈચ્છા હતી કે ઐશ્વર્યા પાસે આપણે ગવડાવીએ અને એમની જોડે મેં પહેલાં કામ કર્યું હતું. એટલે પછી અમે અપ્રોચ કર્યો અમને કે આવી રીતે અમે એક ફિલ્મ કરી રહ્યા છે અને વી વુડ લવ ઇફ યુ ગીવ યોર વોઇસ. તો પછી આગળ વાત થઈને અમને પણ બહુ ગમ્યું ને હું ત્યારે અહીંયા જ હતો, મુંબઈ જ હતો. મેં મુંબઈમાં રેકોર્ડ કર્યું ને બહુ મજા આવી એમની જોડે. ઓકે, પછી કીર્તિદાન ગઢવી જોડે કેવી રીતે તમે અપ્રોચ કર્યું સોંગ માટે અને કેવો એક્સપિરિયન્સ? એમનો અપ્રોચ ટીમે કર્યો હતો. હું ત્યારે મેલબર્ન હતો અને એમની જોડે વાત થઈ, પછી વિડીયો કોલ પર વાત થઈ. સ્ટુડિયોમાં હું સેશન્સમાં હોઉં છું ત્યાં હું પણ તો પણ એક ઓડિયો મૂવર્સનું એક લિસન ટુ કરીને સોફ્ટવેર છે. એટલે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો તમને સ્ટુડિયો જેવો રેફરન્સ તમારા હેડફોનમાં મળી જાય. તો કીર્તિદાનજી જોડે એવી રીતે પછી મુલાકાત થઈ, વાત થઈને અમે 3 સોંગમાં એમણે એમનો અવાજ આપ્યો છે. એક તો મનોરથજી આખું એમણે ગાયું છે, રાસમાં એમના મેલ પાર્ટ્સ જે છે કીર્તિદાન ભાઈના અવાજમાં છે અને માળે મને લઈ જામાં લાસ્ટ જે કોડા પાર્ટ કહી શકાય એમાં એમનો અવાજ જે છે, આથમ તો પોડન તો સૂરજવાળી જે લાઈન છે, શું લાગે છે થિયેટરમાં, એટલે ગજબ. એમને પોતાને બહુ મજા આવી હતી અને એમણે થોડા સજેશન્સ પણ આપ્યા હતા એમને કે આપણે કંઈક આવું કરીએ તો. એટલે એટલા ઇન્વોલ્વ થઈ ગયા હતા. મેં કીધું અરે સર તમે તમને જે ગમે એવું તમે ગાઓ મસ્ત. શું કીર્તિદાન ગઢવી એમની જોડે કામ કરવું હોય, મતલબ તમે એમની જોડે કામ કરો ત્યારે એ કેવી રીતનું એક કમ્ફર્ટ ક્રિએટ કરે તમારા માટે કે આમ થોડું આમ નવા હોય એમને થોડી વીક બી લાગે અથવા કોઈ કહેતા આમ અચકાય પણ ખરા કે આવું કહું કે નહીં, એવું તમને થયું? બહુ સિનિયર મને થયું હતું કે બહુ સિનિયર છે અને ઓબ્વિયસલી કેટલું બહુ મોટું નામ ગઢવી સર. એટલે અમારા માટે તો એટલે આપણા ભારતની ગુજરાતની કીર્તિ કહી શકાય. હા 100%. એટલે હું તો બહુ નાનો હતો ત્યારથી એમના ડાયરાઓ સાંભળતો હતો અને પછી લાડકી આવ્યું ત્યારે તો અમે બધા શીખતા હતા અને હજુ પણ શીખીએ જ છે. લાડકી સોંગ તો એવું છે કે હજી પણ સાંભળીએ તો હજી પણ રોવ આવી જાય તમને, ગમે તેટલી વાર સાંભળો. યસ, એટલે ત્યારથી એમ મારે કે એમાં લિસ્ટમાં કે કીર્તિદાન સર જોડે એક કામ તો કરવું જ છે એમ. આમાં 3 ગીતો થઈ ગયા એમ. શરૂઆતમાં આયા મળ્યા, એમ બહુ મસ્ત ને બહુ મજાના માણસ છે એમ. એટલે હું બહુ નાનો છું આ બધી વસ્તુ બોલવા માટે પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ એટલે એમની જોડે વાત કરીને કમ્ફર્ટ થઈ ગયું કે ના તો બહુ સરળ અને એ છે. એટલે પછી એમણે જાતે કે બહુ સરસ કમ્પોઝ કર્યું છે દીકરા, આમ તેમ એમણે કીધું મને. અને પછી કીધું આમાં આપણે આવું કરીએ તો ચાલશે. મેં કહ્યું અરે સર તમે તમારી રીતે તમે જે મજા આવે એવું આપણે કરીશું. અને એમણે બહુ સરસ 1-2 સજેશન આપ્યા, પછી થોડું ઘણું અમે ચેન્જ પણ કર્યું એ પ્રમાણે. પછી જે છે મેજિક છે. મેં કીર્તિદાનભાઈ ગઢવીના જેટલા પણ વિડીયોઝ કે જેટલું પણ હું ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર જોઈ શકી છું, તો મેં એક વાત એમની બહુ જ ઓબ્ઝર્વ કરી છે કે બહુ ઇમોશનલ અને લાગણી ભર્યા માણસ છે કે બધાને એવી રીતે દીકરા કહીને બોલાવશે, આઈને તમને ભેટી પડશે અને એવું નહીં કે એ જેટલાને પણ ઓળખે છે અને મ્યુઝિકથી નજીક હોય એમના માટે તો એમને ખૂબ જ પ્રેમ છે એમ. ને આ ફિલ્મ પ્રત્યે એમને કંઈક અલગ જ લાગણી થઈ ગઈ છે કે તો કૃષ્ણ પરમાત્માની વાત છે કરીને જે એમને મતલબ ફિલ્મને પ્રમોશનમાં પણ એમણે ઘણી હેલ્પ કરી કે અમદાવાદમાં એમનો બહુ મોટો નવરાત્રિમાં શો થાય છે તો ત્યારે અંકિતભાઈને લોકો એક્ટર્સ અંકિતભાઈને બધા પ્રમોશન માટે ગયા હતા અને કીર્તિદાન સરે બહુ સારો સપોર્ટ ત્યાં પણ દેખાડ્યો હતો. એમને આ ફિલ્મ એમને બહુ ગમી ગઈ હતી. તો આ વખતની એમની નવરાત્રિ એટલે બહુ જ વધારે સંખ્યામાં ત્યાં ખેલૈયાઓ ગયા હતા અને ત્યાં એમણે આ સપોર્ટ કર્યો એટલે બહુ જ મોટી વાત કહેવાય. હવે આપણે લાલો ફિલ્મની વાત કરી લીધી, એના સોંગ્સની વાત કરી, હજી ઘણું બધું એના વિશે તો વાત કરીએ એટલું ઓછું છે, પણ હવે મને સ્મિત જયને ઓળખવા છે કે તમારી એઝ અ મ્યુઝિક કમ્પોઝર કે એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર જર્નીની શરૂઆત કેવી રીતે થઈ, તમને કેવી રીતે આમાં ઇન્ટરેસ્ટ ડેવલપ થયો, ક્યાંક બાળપણમાં મ્યુઝિકથી તમે કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ થયા? હું નાનો હતો સ્કૂલમાં ત્યારે વેકેશનમાં કેવું શોખનું આપણે પેરેન્ટ્સ આપણને કે કંઈક એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કંઈક કરવી જોઈએ એમ. તો એમાં કીબોર્ડ શીખવા જતો હતો નવસારીમાં જુનિયર બાબલા પરમાર કરીને એમના ક્લાસીસ આજે પણ ચાલે છે, ત્યાં હું શીખતો. પછી હાર્મોનિયમ શીખવા જતો હતો
મારા પહેલાં ગુરુ હતા ઇન્ડિયન ક્લાસિકલના હાર્મોનિયમમાં, અત્યારે સ્વર્ગસ્થ છે દિલીપ સોની. એમની પાસે હાર્મોનિયમ ક્લાસિકલ શીખ્યો. ધીરે ધીરે પછી કુદરતી રીતે ઇન્ટરેસ્ટ વધતો ગયો એમ. અને સુરતમાં સ્વર મ્યુઝિક એકેડેમીમાં મેં વધારે ક્લાસિકલમાં થોડું આગળ કર્યું ને યુથ ફેસ્ટિવલ્સમાં અમે પાર્ટ લેતા. 2012-13માં હું જીત્યો હતો સ્ટેટ લેવલ. અને એલેગ્રો સ્કૂલ ઓફ મ્યુઝિક સુરતમાં પિયાનો ને એનું હું શીખતો હતો ત્યાં. અને પછી ધીરે ધીરે મારો એક ફ્રેન્ડ છે અત્યારે બહુ સારા ઇન્ડિયન ક્લાસિકલ વોકલિસ્ટ છે ને પંડિતજી જોડે શીખે છે, નિખિલ પરમાર કરીને. હું નિખિલ અને બીજા નિહારભાઈ કરીને હતા. નિહારભાઈ લખતા હતા, તો અમે બેસીને જેમ કરતા. વીકેન્ડમાં બેસી જઈએ, રજામાં કોઈ પણ રજાઓ હોય એટલે કયા યરની વાત કરી રહ્યા છો તમે? આ 2014-15 બાજુ હોવું જોઈએ. હા. તો ત્યારે શરૂઆતમાં અમે એમ જેમ કરતાં કરતાં કે અમે એમ જ રાગો પરફોર્મ કરતા ઇન્ડિયન ક્લાસિકલના, કંઈ પણ ગાતા. ને એમાં પછી એક ગીત બની ગયું જાતે જ. ને નિખિલ વોઝ વેરી ગુડ, ઇઝ વેરી ગુડ સિંગર. તો એણે ગાયું ને નિહારભાઈ લખતા જ હતા એટલે એક ગીત આવી રીતે બની ગયું. પછી અમે કહ્યું કે આ તો મજા આવી, એમ સરસ લાગે છે એમ, અને રેકોર્ડ કરીએ તો એમ. ને પછી એ સ્ટુડિયોનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. પછી અમે સુરત ગયા, જે પણ પોકેટ મની હતી એમાંથી જે પણ ખર્ચા જે થોડા ઘણા થાય, સ્ટુડિયોનું રેન્ટ હતું જે તે સમયે, ત્યારે તો કશું કમાતા નહોતા એટલે પોકેટમાંથી જ કરવું પડતું હતું. તો એવી રીતે કર્યું. એ ગીત પછી અમે સાઉન્ડ ક્લાઉડ પર એમ જ અપલોડ કર્યું હતું. અત્યારે એ પ્રાઇવેટ કરી દીધું છે કે પછી યુઝ થશે પાછું. પણ એ વન ઓફ ધ ફ્યુ કમ્પોઝિશન્સ પછી ધીરે ધીરે કુદરતી રીતે વધતું ગયું. ને હજુ હું એ વિચારી જ નથી શક્યો કે મારે કઈ રીતે કમ્પોઝર થઈ ગયો એમ. કેવી રીતે મ્યુઝિક કમ્પોઝર બની ગયા એ ખબર જ ના પડે. ખબર નહીં પડે ને હજુ એ વિચારવું જ નથી હવે એવું થઈ ગયું. બસ આગળ કામ કરી રાખવાનું છે. તો તમારા ફેમિલીમાંથી પણ કોઈ છે જે મ્યુઝિકથી કનેક્ટેડ હોય? મારા મમ્મી છે એ ગાય છે થોડું ઘણું, અને શી વોઝ અ સ્કૂલ ટીચર મતલબ મ્યુઝિક ટીચર હતા. અત્યારે પણ એ હાર્મોનિયમ લઈને મસ્ત ભજન ને એવું બધું. સો ફેમિલી વોઝ ઓકે ને? મતલબ હા, એમ સપોર્ટિવ. પણ કેવું આ મેઇન સ્ટ્રીમ માટે એટલા એ લોકો કન્વિન્સ નહોતા કે વોલેટિલિટી હોય આ લાઈનમાં, એ તો આપણે બધા એનાથી અજાણ નથી. એટલે એમના બી સારા જ ઇન્ટેન્શન હોય એટલે ત્યારે નહોતા, હવે છે. હવે તમારા લાઈફ પાર્ટનરની પણ આપણે હમણાં વાત કરી, તો એમના વિશે પણ થોડું શેર કરો કે હાવ યુ મેટ હર. 2013-14માં જ આજ બધી યુથ ફેસ્ટિવલ્સ ને બધું ચાલતું હતું ત્યારે મ્યુઝિકથી જ ઇમ્પ્રેસ થયા હતા? હા. અમે ફેસબુક પર મળ્યા હતા. ઓકે. એટલે એમની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી પછી. હા, એમની આવી? ક્યાં વાત છે. તો પછી થોડા સમય એટલે મેં કીધું કે સરસ છે. પછી એમનો મેસેજ આવ્યો હાય કરીને. તો મારો બીજી જ સેકન્ડે મેસેજ ગયો હાય. એ તો થોડી ઘણી વાત. શું નામ છે એમનું? ફેરી. ફેરી, વાવ. જી. એટલે આ લગભગ અમને 11 વર્ષ થશે જોડે, 1-2 મહિનામાં. એટલે બસ આવી રીતે વાતો થઈ ને એ શી હર સેલ્ફ ઇઝ અ વેરી ગુડ આર્ટિસ્ટ. ઓકે. હા, એ શી પેઇન્ટ્સ. અને પહેલું ગિફ્ટ એમણે મને મારું જ હાર્મોનિયમવાળો એક ફોટો હતો એનું સ્કેચ કરીને આપ્યું હતું. અને હું પણ ત્યારે પોએમ્સ લખતો અને શાયરીઓ લખતો એમના માટે. સો તમારા બંનેનું લવ લેંગ્વેજ હતું એ આર્ટ હતું? આર્ટ હતું, હા. ને લકીલી અમારી આર્ટિસ્ટિક ટેસ્ટ પણ બહુ જ સિમિલર, એટલે એક જ કહેવાય એવું એમ કે ટ્વિન ફ્લેમ. હા, આ બધું મને ખબર નહીં પણ સમજી ગયો. સો ટ્વિન ફ્લેમ ઇઝ લાઈક મતલબ એક જ જેવા બે વ્યક્તિઓનું હોવું ઇન અ ડિફરન્ટ ફોર્મ. હા, એ રીતે અમુક સો ટ્વિન ફ્લેમ ભાઈ બહેન પણ હોઈ શકે, હસબન્ડ વાઈફ પણ હોઈ શકે, બે ફ્રેન્ડ્સ પણ હોઈ શકે. સો તમારી લાઈફમાં તમારા લાઈફ પાર્ટનર છે એમનું કોન્ટ્રીબ્યુશન શું રહ્યું તમારી એઝ અ મ્યુઝિક કમ્પોઝર જર્નીમાં? બહુ જ કે કારણ કે હું આખો ટાઈમ આમાં છેલ્લા 1.5 વર્ષથી આ ફિલ્મ પાછળ કામ કરી રહ્યો હતો કે મારો ત્યાંનું બી વોટ એવર જે બી કંઈક નાનું મોટું મારે ટાઈમ ફાળવવો પડે છે ત્યાં. એ સિવાય બાકીનો બધો ટાઈમ મારો આ ફિલ્મ પાછળ જતો હતો. તો એક સપોર્ટ જે જોઈએ કોઈ પણ આર્ટિસ્ટને એ પૂરતો મળતો હતો કે સમય મને બધાને એવું હોય કે યાર મને સમય આપો, મારે બી આપણે બહાર જઈએ કશે એવું બધું. કોઈ મારો બાકીના બધા કામ
એ સંભાળી લેતી હતી એમ. સમજીને બધું સચવાઈ જાય છે, ઘરના બધા કામ, બીજા મારા નાના મોટા કામ. ક્રિએટિવલી પણ એમના ઇનપુટ્સ હોય? ઘણા બધા. હું ત્યાં જ જતો હતો કે બીજું મેઇન વસ્તુ એ છે કે એક હું એની જોડે ડિસ્કસ કરી શકું છું મારી થોટ પ્રોસેસથી લઈને કે હું રાતે સ્ટુડિયોમાં બેઠો હું મારી બાજુમાં બી બેસે કે જો આ સીનમાં મેં આવું કર્યું છે, કેવું લાગે છે એમ. તો એના ઇનપુટ્સ હોય ને બહુ સેન્સિબલ ઇનપુટ્સ હોય. મેં જનરલી જોયું છે કે મ્યુઝિક કમ્પોઝર્સ, સિંગર્સ પણ હોય છે, પણ મ્યુઝિક કમ્પોઝર્સ વધારે, કારણ કે એ લોકો આખા એમના સ્ટુડિયોમાં ખોવાઈ જતા હોય છે મ્યુઝિક બનાવતા હોય પ્રોસેસમાં. મતલબ એમને તમે થોડ એંગલથી જોવો ને તો એમ થાય કે આમને અત્યારે ડિસ્ટર્બ નથી કરવા, એ ખોવાય અમે છે ને અમે બહુ જો આર્ટિસ્ટ ના હોય ને પાર્ટનર તો અમે બહુ વિયર્ડ લાગે કે ગમે ત્યારે ઉઠીને આ તો સ્ટુડિયોમાં ચાલ્યા જાય કે શું આ વગાડવા બેસી ગયા એમાં અત્યારે અડધી રાતે કે આ કોર્ડ મેજર માઇનર શું એમ. ફોનમાં અમે કોઈક વાર કંઈક મગજમાં કંઈક આઈડિયા આવ્યો તો ફોનમાં તરત રેકોર્ડ કરીને સાંભળી લઈએ, એટલે રેકોર્ડ કરી લઈએ. ફોન બાજુમાં જ હોય હવે આજના જમાનામાં તો બધા સાથે લઈને જ સૂતા હોય. તો કોઈક વાર એમ સપનામાં બહુ સારી સારી ટ્યુનો આવે તો ટ્યુન સાથે ઉઠીએ. કોઈક વાર યાદ રહી જાય તો બેસ્ટ. એ જે બધી ટ્યુન હોય ને સપનામાં આવેલી બધા કમ્પોઝર જોડે થતું હોય, કારણ કે ઇટ્સ આ બ્રેઇનની પ્રોસેસ છે. તમે વિચારતા જો તમારો સબકોન્શિયસ માઇન્ડ બી પછી એ જ કામ કરવાનું. સપનું વોટ એવર જે બી છે સબકોન્શિયસ માઇન્ડથી છે મારા મત પ્રમાણે. તો એ જો તમને યાદ આવી ગયું ને તમે રેકોર્ડ કરી લીધું તો એ દેટ સોંગ વિલ બી ધ બેસ્ટ એમ. એ ફ્લો પછી તમે મે બી એ કોન્શિયસલી યાદ રાખવાની ટ્રાય કરતા હશો જ્યારે પણ સપનું આવે. મોસ્ટલી મને 80% યાદ હોય છે હું ઉઠું ત્યારે, તો હું ઉઠીને તરત રેકોર્ડ કરું. હવે આ કોઈ જો પાર્ટનર હોય ને સમજ ના પડતા આ શું કરે છે એમ, ક્યાં કેમ આવું વિયર્ડ બિહેવ કરે છે એમ. એટલે એ બધી બાબતમાં બહુ ગિફ્ટેડ છું. સો નેક્સ્ટ કોણ છે જેમની જોડે તમારે કામ કરવું છે? અમિત ત્રિવેદી સર. વાવ. મતલબ કદાચ અમિત ત્રિવેદી સર કોઈક ફિલ્મમાં કે એમનું વોઇસ જો મળી જાય એ બધા એગ્રી થાય ને એમને પોતાને ગમે તો. એઝ અ કમ્પોઝર તમે AR રહેમાન સર જોડેથી, અમિત ત્રિવેદી સર, પછી બીજા તમને કયા કયા ગમે છે? સલીમ સર. સલીમ સર. આ બધાની જોડેથી તમે દરેકનું એઝ અ કમ્પોઝર છે ને એક એમનું યુનિકનેસ હોય અથવા એક કોઈ એમની સ્ટાઇલ હોય. તો તમને સલીમ સુલેમાન, પછી AR રહેમાન અને થર્ડ કોણ? અમિત ત્રિવેદી. અમિત ત્રિવેદી સર. આ ત્રણનું એક મને વસ્તુ કહો જે તમને ગમતી હોય. હા, મને એટલે મતલબ મ્યુઝિકલી વાત કરું તો રહેમાન સરનું જે યુનિક સાઉન્ડ છે કે એમના સોંગ્સનું બિગિનિંગ બહુ અલગ જ રીતે, બિગિનિંગ એકદમ આઇકોનિક હોય. એમનું મોસ્ટલી ક્યાં તો વોકલની કોઈ આલાપ હોય કે કંઈક હોય અથવા તો બીટ હોય ને પછી અચાનક સોંગ શરૂ થાય. ને એમનું જે ઇન્ડિયન ક્લાસિકલ રાગ અને વેસ્ટર્નનું જે ફ્યુઝન થાય છે એમના સોંગમાં, અને એટ ધ સેમ ટાઈમ ફિલ્મ જોડે જે રીતે જાય છે એમ ને કંઈક અલગ જ લાગે ને એક અલગ દુનિયામાંથી. એમનું જે પેલું નહીં સામને સોંગ છે, હવે એ પાછા જો કદાચ મને મળવાનું થાય ને તો એ બધા સવાલો મારે પૂછવા હતા, પણ હું ફ્રીઝ થઈ ગયો હતો એમ કે સોંગ ખબર નહીં કોઈક અલગ દુનિયામાંથી આવ્યું હોય ને એમ. તાલ ફિલ્મનું જે સોંગ છે એ સોંગ વન ઓફ માય ફેવરેટ સોંગ છે કે મેરે પાસ હૈ તું મેરે પાસ હૈ વાળું જે સોંગ છે એ અત્યારે પણ જો હું સાંભળું ને તો મને એવું લાગે કે આ મતલબ કઈ રીતે થયું હશે એમ. એમણે એમના ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે કમ્પોઝિશન્સ એવા હોવા જોઈએ કે અત્યારે જે પાછળ જે આપણે મૂક્યું છે આપણે વાસ, તો એના કેવા આમ લીફ કુદરતી રીતે હલે છે એમ, લહેરાતા હોય. હા, એ એટલું એફર્ટલેસ હોવું જોઈએ એમ કમ્પોઝિશન. એફર્ટ નહીં દેખાવી જોઈએ એમ કે આપણે જાતે પણ મૂવ કરી શકીએ એમ. અને એમના મ્યુઝિકમાં મને એ બહુ જ લાગે કે વેરિયસ ટાઈપ ઓફ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે આમ લિટરલી સાંભળી શકો. હા, અલગ અલગ પ્રકારના. રોકસ્ટારનો આલ્બમ જોયો તમે? વન ઓફ માય ફેવરેટ. હા, એટલે એ અને અમિત ત્રિવેદી સરનો તો સાઉન્ડ જ આખો એ નવો લઈને આવ્યા હતા, દેવડીથી લઈને ને લંડન ઠુમકદા. એમના પછી કેટલા બધા કમ્પોઝર સેમ સાઉન્ડ કરે છે એમના જેવું છે. અને સલીમ સુલેમાન તો ફોરએવર. યસ. સલીમ સુલેમાનનું કયું સોંગ તમને સૌથી વધારે ગમે? ચક દે ઇન્ડિયાનો આખો આલ્બમ. હા. પછી ડોર ફિલ્મ હતી એમણે કરી હતી, એ પણ સરસ હતી. એમના સોંગ્સ. પછી
લેડીઝ વર્સિસ રિકીબલ બેકગ્રાઉન્ડ સ્કોર, કેટલા તો આપણને ખબર જ નથી કે ઓલમોસ્ટ બધા ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોર સલીમ સુલેમાન. તો તમે ઓડિયન્સને ગુજરાતી સંગીત માટે લોકો સાંભળી જ રહ્યા છે, પણ હજી પણ આપણે એને વધારે એના વિશે લોકોને કહેવું હોય તો તમે શું કહેશો? કે આપણી જ ભાષા છે. હવે મને જે સાહિત્ય મારે જે વાંચવું છે કે સાંભળવું છે, તો મને જે ભાષામાં સપના આવે કે જે ભાષામાં હું વિચારું એ ભાષામાં હોય તો હું વધારે એને કનેક્ટ કરીશ એમ. બસ એટલે આપણી ભાષાના સાહિત્યને આગળ વધારવું જોઈએ એવું. એન્ડ ડેફિનેટલી ફોક ઇઝ ધ ફ્યુચર. ફોક ઇઝ ધ ફ્યુચર. એવરીથિંગ ઇઝ ફોક. જે પણ કંઈક કુદરતી રીતે કંઈ પણ આવે ને, મતલબ આર્ટમાં, એ ફોક જ છે. એમાં કોઈ પાછળ થિયરી નથી. થિયરી પછી બને છે. કોઈક વસ્તુ સારી બની ગઈ ને કુદરતી રીતે એમ જ, પછી એના પર થિયરી બને. થિયરીથી આર્ટ તરફ જવું એક રીતે ટેકનિકલ લર્નિંગ કહેવાય, પણ હું એટલે એક કોર લેવલની વાત કરું છું કે થિયરી જે ડેવલપ થઈ છે એ કુદરતી પહેલાં આર્ટ બન્યું, પછી એના પર થિયરી બની. એટલે જે આર્ટ બન્યું એ ફોક હતું, કે ફોકના જે કમ્પોઝિશન્સ થયા, કમ્પોઝિશન્સ ખાલી મ્યુઝિકની વાત નહીં કરીને બીજી બી આર્ટની આપણે વાત કરીએ તો એ લોકો થિયરી શીખવા ગયા જ નથી. મને એવું લાગે કે પહેલાના સમયમાં જેટલા પણ ક્રિએશન થયા એ બધા એમના ઓબ્ઝર્વેશનથી હતા. એમણે કોઈ કોન્શિયસલી હું કમ્પોઝર છું ને બનાવું એવી રીતે નહીં, બસ બની ગયું છે. બની ગયું ને પછી એને ડીકોડ કરીને થિયરી ડેવલપ. તો તમને પણ લોકગીતો ને આપણું જે સાહિત્ય છે એ આ ફિલ્મમાં આપણે નારાયણ સ્વામીજીના આપણે બેકગ્રાઉન્ડમાં એમના જે સંતવાણી કહેવાય એમનો આપણે બહુ સારી રીતે યુટિલાઇઝ કર્યું છે. તો એ તમે જોશો તો એ બી એની અલગ મજા આવશે બેકગ્રાઉન્ડમાં. હવે આપણે મ્યુઝિક કમ્પોઝિશનની થોડી ટેકનિકલી વાત કરીશું. જી. કે હાઉ ધીસ વર્ક્સ, કારણ કે બધાને નથી ખબર હોતી. જે લોકો ઇન્ડસ્ટ્રીમાં હોય, જેમણે નજીકથી રેકોર્ડિંગ્સ જોયા હોય, એમને કદાચ થોડું બી ખબર પડતી હોય, પણ બાકી બધાને ના પણ ખબર હોય. તો કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ આલ્બમ માટે જ્યારે કોઈ સોંગ બનાવવાનો તમે વિચાર કરો તો સૌથી પહેલાં શું નક્કી થાય? પહેલાં તો ટ્યુન અને મતલબ સોંગ કયા સ્ટોરીમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે સ્ટોરી ટેલિંગ વાઇઝ, અને એનું લેન્થ કેટલી હશે, અને શું શબ્દો હોય. ક્યાં તો બે રીતે થાય, પહેલાં શબ્દો હોય એના ઉપર ટ્યુન બને, અથવા તો ટ્યુન બને ને પછી શબ્દો લખાય. ડિપેન્ડ્સ. તો શબ્દો મહત્ત્વના છે, અને કમ્પોઝિશન જે રીતે આપણે ટ્યુન બને એને એના ઉપર પછી આખું બધા આભૂષણ, ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન, કે આ બધું કમ્પોઝરના રોલમાં આવે. જી. એક મ્યુઝિક કમ્પોઝરનો રોલ કેટલો હોય? આખા ફિલ્મનું મ્યુઝિક કેવી રીતે સાઉન્ડ કરશે કે એ વર્લ્ડનું લાગે, જે ફ્રેમ પર દેખાય છે એ વર્લ્ડનું દેખાય એમ, મતલબ સંભળાય એઝ અ હોલ. ફિલ્મ એઝ અ હોલ એક્સપિરિયન્સ જે છે, કે હવે રહેમાન સાહેબનું એક એક્ઝામ્પલ આપું તો મોહેંજો-દડો તમે જોઈ હશે. હવે મોહેંજો-દડોમાં એમના એક ઇન્ટરવ્યૂમાં મેં સાંભળ્યું હતું કે એમણે જે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કર્યા હતા એ ત્યાં જે ગુફામાં કાર્વડ થયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે અત્યારે નથી, હાલમાં એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, પણ એમણે ત્યાં એ જે આકૃતિઓ જે છે ત્યાં એ જોઈને વિચાર્યું કે આ કદાચ આવું સાઉન્ડ કરતું હોવું જોઈએ. તો એને સિમિલર ઇન્સ્ટ્રુમેન્ટ હાલમાં જે અવેલેબલ છે, એક્ઝિસ્ટન્સમાં છે, એ એમણે યુઝ કર્યા એમ. તો એ વર્લ્ડનું લાગે એમ. આવા જ કોઈ વિઝનથી તમે તમારા મ્યુઝિકમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યું એવું કંઈ? જી. આપણા આખા ફિલ્મમાં ફ્લ્યુટ છે, કે લાલાની વાત છે, એટલે તમને દરેક સોંગમાં ફ્લ્યુટ સંભળાશે બેકગ્રાઉન્ડમાં. અને ફ્લ્યુટના હું જોઉં છું કે પ્રમોશન જે રીતે થયું અને બધા જોવા ગયા તો ઘણા બધા લોકો સ્પેશિયલી મૂવી સારું છે તો મેન્શન કરે જ છે, પણ સ્પેશિયલી ફ્લ્યુટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને લોકો મેન્શન કરી રહ્યા છે કે જોરદાર છે એમ. જી. એટલે એ અને શહેનાઈ હતી, સિતાર આપણે યુઝ કર્યું છે, કે કૃષ્ણ ભગવાનનું ભક્તિના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, હાર્મોનિયમ યુઝ કર્યું છે, અને તબલા, અને પણ એને ટ્વિક કરીને કે થોડું મોડર્ન બી સાઉન્ડ કરે, કે અત્યારે જે ટ્રેન્ડમાં છે. મને તમે એક આ વાત પણ કહેશો કે મ્યુઝિકને મોડર્ન બનાવવાની જરૂર કેમ છે? કારણ કે લોકોને જે સાંભળવું છે એ તો સાંભળવું જ છે એમ, ને મોડર્ન એક બહુ કેવું કહેવાય કે વેગ ટર્મ છે એમ. એટલે મ્યુઝિક મોડર્ન કેવી રીતે બને? મ્યુઝિક તો મ્યુઝિક ના હોય. કન્ટેમ્પરરી મોડર્ન, કે એને કન્ટેમ્પરરી સ્ટાઇલમાં, કે અત્યારના જે ચલણમાં જે વસ્તુ છે એમ,
કે હવે એટલે ઇન્સ્ટ્રુમેન્ટ ચેન્જ કરવાથી મોડર્ન બને. ના એટલે અવેલેબિલિટી પર છે એમ કે પહેલાં જે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હતા લોકો એમાંથી બનાવતા હતા મ્યુઝિક. અત્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ છે હવે ઇલેક્ટ્રોનિક સાઉન્ડ છે આપણી પાસે બનાવવા માટે, તો પછી વાય નોટ. જે અવેલેબલ છે એમાંથી મ્યુઝિક બને ને. મ્યુઝિક એક ઇમોશન. પણ એકોસ્ટિક જ મીઠું લાગે એવું નહીં લાગતું? ના એવું નથી. એકોસ્ટિક ને મતલબ એ જ છે કે એને તમે કઈ રીતે બેલેન્સ તમે કરો. અમારા મત પ્રમાણે કે તમે બે વસ્તુને કઈ રીતે બેલેન્સ કરો અને એક અલગ જ નવી વસ્તુ આવે. ડેવડીને તમે સાઉન્ડ ટ્રેક સાંભળો, સિતાર છે ને આખી બીટ ને બધું ઇલેક્ટ્રોનિક છે ને એવું મ્યુઝિક પહેલાં નથી થયું. ડેવડી પહેલાં એવું મ્યુઝિક નથી થયું. હવે કોઈ કરે તો લોકો કહેશે ડેવડી જેવું છે એમ, પણ એના માટે અનુરાગ કશ્યપ પણ જોઈએ કે આવું કરવા મળે એમ. તો આપણે વાત કરી કે સૌથી પહેલાં શબ્દો લખાય અથવા ટ્યુન હોય તો એના પરથી શબ્દો લખાય. હવે જ્યારે કોઈ ડાયરેક્ટર કે ફિલ્મ પ્રોડ્યુસર તમારી પાસે આવે કે અમને સોંગ્સ બનાવે છે અમારા ફિલ્મ માટે, તો એ કન્વર્ઝેશન શું હોય કે કેટલી વસ્તુ એઝ અ મ્યુઝિક કમ્પોઝર તમે એમને પૂછો? જી, પહેલાં તો સ્ક્રીન પ્લે જોઈએ કે સ્ક્રીન પ્લે ઇટ સેલ્ફમાં મ્યુઝિક તમે વાંચો એટલે તમને મ્યુઝિક પ્લે થતું જ જાય કે હા અહીંયા આ સીન છે, અહીંયા આવું આવશે તેવું આવશે. ને એ લોકો નક્કી હોય કે 2-3 સોંગ હોવા જોઈએ એમ. પછી આપણે સ્ક્રીન પ્લે જોઈએ, એમાં કદાચ લાગે કે એકાદ સોંગ એડ થતું હોય કે એક આખો પીઓવી બદલાઈ જાય. કે આ જેમ લાલામાં થયું હતું, લાલો ફિલ્મમાં એ લોકોના આઈડિયા પ્રમાણે 4 જ સોંગ હતા, પાછળથી 3 સોંગ એડ થયા. આઈ બિલીવ લાલો ફિલ્મની પૂરી ટીમ છે ને બહુ જ રિસેપ્ટિવ હતી કે 110%. બધાના ઇનપુટ્સને એટલા જ સરસ રીતે વધાવી લે અને બસ એવું કે જે ફ્લોમાં થઈ રહ્યું છે ને આપણે. બટ આઈ બિલીવ આ રીતનું ટીમ વર્કથી આઉટપુટ કંઈક અલગ જ નીકળે અને આઉટપુટ બધાને દેખાઈ રહ્યું છે. બહુ પેશનેટ, આખી ટીમ બહુ પેશનેટ. એટલે જે રીતે આખી ફિલ્મની જર્ની રહી છે એમ, તમે તો એમની જોડે વાત કરી જ ચૂક્યા છો. મને આખી ટીમની એક વસ્તુ બહુ જ ગમી, મેં એમને પણ કીધી હતી ને આ પોડકાસ્ટ થ્રુ ફરીથી હું કહેવા માંગીશ કે જ્યારે પણ મેં એમના ટીમ મેમ્બર્સ જોડે કે જ્યારે હું તમારી જોડે પણ વાત કરી રહી છું ને, તો ક્યારેય કોઈએ છે ને મારું શબ્દ નથી યુઝ કર્યો. દરેકે આપણું કે આપણી ફિલ્મ એ રીતે કે આપણી ફિલ્મમાં આવું છે એમ. તો ક્યાંક બધા કેવી રીતે લોકો અંદર મેલ્ટ થઈ ગયા એમને નથી ખબર, પણ એક ફેમિલી ટાઈપનું કોમ્યુનિકેશન લાગે કે બધા એક જ છે. એક ફેમિલી જ છે આખી. જે અમારી ટીમ છે એક ફેમિલી જ છે ને, એટલે એ જ રિઝલ્ટ દેખાઈ રહ્યું છે અત્યારે. અને એમાં પણ પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે જે રીતે આ ફિલ્મને સપોર્ટ કર્યો છે એ પણ બહુ જ કમેન્ડેબલ છે. અમારી ફિલ્મ માટે જે એક કૃષ્ણ ભગવાન બનીને જ આવ્યા ને એવું જ છે. પાર્થિવ તમારા સારથી બની ગયા. બહુ જ સરસ. આર યુ ઓપન ટુ એક્સપ્લોર ન્યૂ વોઇસીસ? ઓફકોર્સ, એની ડે. નોટ એની ફેમસ આર્ટિસ્ટ? ના, કોઈ પણ. આપણે સ્ટોરીમાં કે ફિલ્મને અનુરૂપ કે કેરેક્ટરને અનુરૂપ કે કંઈક નવો સાઉન્ડ જે આપણે એક્સપ્લોર કરવો હોય એમાં કંઈક પણ જતું હોય, એની ડે. એવું હોય કે મારો અવાજ મારે પહોંચાડવો છે મ્યુઝિક કમ્પોઝર સુધી, સો સ્મિત જઈને તમે ડીએમ જરૂરથી કરશો. તો હવે તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સમાં શું નવું છે જે અમને જોવા મળશે? જી, સૌ પ્રથમવાર હું અનાઉન્સ કરું છું કે સત્વા નામથી અમે એક લેબલ લોન્ચ કરીએ છીએ. ક્યાં વાત હે. હા, અને એમાં ફર્સ્ટ સોંગ જાવેદ અલી સરે ગાયું છે. બહુ બ્યુટિફુલી બન્યું છે એ. તો પહેલાં સિક્સર. તો એ ટૂંક સમયમાં એની ડેટ ને બધું પણ અમે અનાઉન્સ કરીશું. અને આઈ એમ વેરી મચ એક્સાઇટેડ ફોર. મી ટુ. જી. તો એ એક અપકમિંગમાં છે અને બીજા ઘણા વાતો ચાલે છે, અત્યારે ડિસ્ક્લોઝ થાય એવું નથી. ઓકે. હા, એટલે મેની થિંગ્સ ઇન પાઇપલાઇન. તમે જે રીતે અલગ અલગ સિંગર્સ જોડે તમારે કમ્પોઝિશન બહાર અમને બતાવી રહ્યા છો, તો તમારું ઝોનર શું છે? તમને કયા પ્રકારના ગીતો વધારે ગમે છે? હા, એટલે મારા પ્રેફરન્સ એઝ અ લિસનર. એઝ અ લિસનર ઓર એઝ અ કમ્પોઝર? એઝ અ કમ્પોઝર ધ ફિલ્મ મ્યુઝિક. કે મારે ફિલ્મો વધારે કરવાનું. મતલબ એક હોય ને કે અમુકને સૂફી ગમે, અમુકને પેલા રોમેન્ટિક સોંગ્સ ગમે. મને બધું જ કરવા ગમે, પણ મને વધારે મજા બેકગ્રાઉન્ડ સ્કોરની આવે છે એમ. એટલે સોંગ્સ તો સોંગ્સ છે જ, પણ ફિલ્મની મજા જ એ છે કે ફિલ્મના સોંગ્સ ફિલ્મના પેલેટમાં હોય અને એની એક અલગ વર્લ્ડ હોય. સિંગલ સોંગ્સ જે કરીએ, અત્યાર સુધી હું સિંગલ સોંગ કરતો હતો, એમાં એટલું બધું વિચારવાનું ઓછું હોય એમ.
કે કોઈ ઇવેન્ટ માટે હોય કે રક્ષાબંધન માટે હોય કે નવરાત્રી માટે હોય ને એમાં આપણે થઈ જતું એટલે હોય સોંગ મે બી પ્રસંગ જેવું લાગતું હશે પ્રસંગ તમને અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને ફેમિલી મેમ્બર જેવું લાગતું હશે હા બસ. તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ના એટલે ફિલ્મના જે સોંગ છે એની આખી જે પ્રોસેસ છે એ પણ બહુ ગમે છે મને કે કારણ બહુ બધું ઇન્વોલ્વ છે એક ગીતથી બીજા ગીત ને ફિલ્મના જે બધા સિક્વન્સમાં સોંગ છે સ્ટોરીને કેટલું આગળ લઈ જાય છે સ્ટોરીમાં કેટલું યસ ઇમોશનલ વેલ્યુ એડ કરે છે એનું ઇન્સ્ટ્રુમેન્ટેશન કેવું હોવું જોઈએ એ કે જૂનાગઢની વાર્તા છે આપણે મોહેંજો-દડોવાળી જે વાત કરીએ એ પછી મતલબ એ બધું ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન એનો અપ્રોચ અમુક અમુક ગાયકી સ્ટાઇલ પણ હોય કે જેમ કે આપણે મનમોહનમાં છે આપણે સિતાર પણ યુઝ કર્યું છે બહુ બ્યુટિફુલી પ્લે થયું છે ભગીરથ ભટ્ટ જે ઇન્ડિયાના વન ઓફ ધ ટોપ મોસ્ટ સિતાર પ્લેયર છે અત્યારે એમણે પ્લે કર્યું છે બહુ સરસ એમણે પ્લે કર્યા પછી આખું એ ગીતને અલગ ડિરેક્શન મળ્યું હતું તો કે સિતાર છે તો એક ભક્તિની ફીલ આવે મનમોહન જે સોંગ છે પણ આમાં ફ્લ્યુટ છે સિતાર છે એટલે આ બધા ડિસિઝન લેવામાં એ ફિલ્મને અનુરૂપ ડિસિઝન લેવાના હોય એટલે એની એક અલગ પ્રોસેસ છે એટલે એમાં વધારે મજા આવે છે એમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ્યારે તમે કમ્પોઝ કરો અને સોંગ કમ્પોઝ કરો તો એ બંનેની ટ્રીટમેન્ટ કેવી રીતે અલગ છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં તમારા ઇનપુટ્સ જ્યારે જ્યારે તમને લાગે કે અહીંયા આવું કંઈક હોવું જોઈએ જી 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 અને એવું થયું હોય અને પછી જોરદાર ડિફરન્સ તમને ફીલ થયો અને યુ આર લાઈક યસ ये મસ્ત હો ગયા એવું ક્યારે બન્યું એટલે આમાં એક થર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ એડ થાય એ લોકોએ જે ઓબ્વિયસલી લોકો 3-4 જણ છે રાઇટર છે ડિરેક્ટર છે ક્રિએટિવ ડિરેક્ટર છે એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ ભેગા થઈને અને એડિટર એક પ્રોડક્ટ કે વોટ એવર જે ફિલ્મ આવી અને પછી ચોથો પોઈન્ટ ઓફ વ્યૂ એડ થાય એટલે મેં એમાં એવું વિચાર્યું કે આ સબકોન્શિયસ માઇન્ડની વાર્તા છે આ જે ઘટના થઈ રહી છે મતલબ એ રિયલમાં નથી બની પણ સબકોન્શિયસલી સપના તરીકે હા કે એટલે રિયલમાં એટલે બધને ઓડિયન્સ પર છે પણ જે મેં જે વિચાર્યું એ કે આની ટ્રીટમેન્ટ આવી હોવી જોઈએ એમ કે થોડું લ્યુસિડ સોનિકલી લ્યુસિડ ડ્રીમી હોય અને મસ્ત ફ્લો જતો હોય એના જેવું હોવું જોઈએ એમ કે આઉટ ઓફ વર્લ્ડ ચાલી રહ્યું છે આ લોકમાં નથી થઈ રહ્યું એમ આ કોઈક બીજી જગ્યાએ થઈ રહ્યું છે સબકોન્શિયસમાં કે પછી ભગવાન એને વૈકુંઠમાં લઈ ગયા ને એમ એટલે કૃષ્ણ સાક્ષાત દેખાઈ જાય હા એ એવું લાગવું જોઈએ એમ અને ખાલી ફ્લ્યુટ હોય તો પછી પેલું કેવું ડેલી સોપમાં બધું એ લોકો બી બહુ સારું કરે છે પણ એ લોકોને કેવું રોજની ડિલિવરી હોય એટલે પછી એના જેવું લાગે ને આ ધીસ ઇઝ ફોર ફિલ્મ એમ તો કંઈક અલગ તો અંકિતભાઈ કે ભાઈ શું મજા છે મજા આવી ગઈ એમ એટલે મને બી બહુ મજા આવી એમાં એટલે હા બીજા 2-4 સીન હતા કે કૃષ્ણા થીમ જે છે ઇનિશિયલી હતી જ નહીં હવે જે ઇન્ટરવલ પછી જે ખુલે છે ફિલ્મ હું વધારે કહીશ તો ઓડિયન્સ માટે કદાચ સ્પોઇલર થઈ જશે પણ ઇન્ટરવલ પછી જે ખુલે છે અને એ જે બ્યુટિફુલ સીન છે ત્યાં કૃષ્ણા થીમ હતી જ નહીં એટલે પછી મેં કીધું અંકિતભાઈ અહીંયા તો કંઈક કરવા જેવું છે અહીંયા કંઈક કરવું પડશે એમ કે શું કરીએ મેં કીધું કંઈક કરીને મોકલું હા પાછું એ જ એમ મોકલો તમે મસ્ત એમ કે ભાઈ શું વાત છે મજા આવી ગઈ એટલે શું વાત છે કરતા 7 ગીતો બની ગયા રાજયભાઈ જે પ્રોડ્યુસર હતા કે સ્મિતભાઈ એમ કે એક્ટર કરતા તો સિંગરો વધારે છે એમ કે મને કીધું હા પણ જરૂરી છે બધું यस लेकिन आपने करके दिखाया जबरदस्त करके दिखाया પ્રભુ કૃપા થઈ ગયું તો બહુ જ મજા આવી તમારી જોડે કૃષ્ણની વાતો કરીને એઝ અ મ્યુઝિક કમ્પોઝર તમે કૃષ્ણ બતાવી દીધા બધાને અને આઈ થિંક તમારા દરેક ગીતોમાં ક્યાંક એ સોલ સંભળાશે આગળ પણ જે તમારું આગળ લેવલ આવી રહ્યું છે સત્વા એના માટે પણ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અને બહુ જ મજા આવી તમારી જોડે એઝ અ મ્યુઝિક કમ્પોઝર પણ અને એઝ અ પર્સન પણ તમારી જોડે વાત કરીને બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ તમે યોર્સ પોડકાસ્ટના પ્લેટફોર્મ પર આવીને આ બધી જ લાલો ફિલ્મના બીટીએસની વાત કરી તમારા લાઈફના અમુક પર્સનલ મોમેન્ટ્સ તમે શેર કર્યા અને આગળ તમને શું કરવું છે એના વિઝન પણ આપ્યા અને સ્પેશિયલી તમે જે જેમને સિંગર બનવું છે એ લોકોને જે આવકારો આપ્યો એ ખરેખર કમેન્ડેબલ છે અને બહુ જ સારી વાત છે કે એઝ અ મ્યુઝિક કમ્પોઝર તમે આટલા ઓપન છો આ વસ્તુ માટે સો વન્સ અગેન થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ઇટ વોઝ અ વેરી ગુડ કન્વર્ઝેશન વિથ યુ થેન્ક યુ સો મચ સેમ હિયર
થેન્ક્સ. થેન્ક યુ.